टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। પાટણની એચએનજીયુ ફરી બદનામ થઈ છે। હવે યુનિવર્સિટીના તળાવની બાજુમાં આવેલ પાણીની ટાંકીમાં દારૂની ખાલી બોટલો જોવા મળી છે। આ અગાઉ પણ યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ ઝડપાઈ હતી અને થોડા સમય પહેલાં પણ દારૂની ખાલી બોટલ મળી આવી હતી। ત્યારે હવે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ફરી દારૂ મુદ્દે વિવાદમાં આવી છે। પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ક્યાંક ને ક્યાંક વિવાદોમાં ઘેરાયેલી જોવા મળે છે। તાજેતરમાં જે યુનિવર્સિટીના અંદર જે દારૂની મહેફિલ માણતો જે વિડીયો વાયરલ થયો હતો અને આ બાબતે જે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે તેના ઉપર ફરિયાદ કરવા માટેની રજૂઆત કરી હતી અને જે જ્યારે ઘર્ષણનો મામલો સર્જાયો ત્યારે આખા ગુજરાતના અંદર તે મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો અને યુનિવર્સિટીની છાપ ક્યાંક ને ક્યાંક ખરડાટ જોવા મળી। આજે વધુ એક વખત યુનિવર્સિટીના જે ગાર્ડન છે, ગાર્ડનના અંદર જે ભૂગર્ભ ગટરનું ટાંકું આવે છે, ટાંકાની અંદર પણ જે વિદેશી દારૂની ખાલી બોટલો જોવા મળી આવી છે। કેમેરામેને કેટલાક દ્રશ્યો બતાવે કે જે આજે યુનિવર્સિટીના અંદર જે ટાંકું છે, ટાંકાના અંદરથી જે વિદેશી દારૂની ખાલી બોટલો જોવા મળી આવી છે। તો આ બોટલો યુનિવર્સિટીમાં કોના દ્વારા લાવવામાં આવી છે, કોણ આ દારૂની મહેફિલો માણી રહ્યું છે? કારણ કે યુનિવર્સિટીના અંદર જે રીતે સીસીટીવી કેમેરા તેમજ સિક્યુરિટી ગાર્ડ પણ છે અને આ તમામ લોકો દ્વારા જે રીતે કહી શકાય તમામ લોકોનું ચેક કરીને યુનિવર્સિટીમાં આવવા દેવામાં આવે છે। પરંતુ જે રીતે કહી શકાય કે આ છતાં પણ ચેક કરવા છતાં દારૂની બોટલો આવે છે ક્યાંથી? તો બીજી તરફ જે અહીંયાથી જે એક નહેર પસાર થાય છે, નહેરના અંદર પણ જે અહીંયા જે ગાંજાનું સેવન થતું હોય તેવા ચોક્કસ દ્રશ્યો જોવા મળે છે। ગાંજાના ઉપયોગમાં લેવામાં આવતી જે સિગારેટોના ખાલી ખોખા પણ અહીંયા જોવા મળ્યા છે। તો કહી શકાય કે ચોક્કસ ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીના અંદર દારૂની સાથે સાથે જે કેફી પદાર્થોનું સેવન થતું હોય તેવું પણ ચોક્કસ જોવા મળ્યું છે। તો આ બાબતે હવે યુનિવર્સિટી દ્વારા કેવા પગલાં લેવામાં આવશે તે જોવું રહ્યું। ભાવેશ ભોજક, ન્યૂઝ કેપિટલ, પાટણ।